હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને અમે બધા જઈએ છીએ એક મૂવીના શૂટિંગ માટે, જેનું નામ છે L2E. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમે દેખાડશું કે કઈ રીતે વિડીયો શૂટિંગ થાય છે, કઈ રીતે મૂવી બને છે, અને અમે આખો સફર તમને વિડીયોમાં દેખાડશું. તો છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો હવે આપણે નીકળીએ. લાઈક કરજો. આજે અત્યારે ગરડા અને બોટાદ અને આજુબાજુના વિસ્તારના ઘણા બધા ક્રિએટરો અને તમને ચહેરા જોવા મળશે. હું તમને દેખાડું કે કોણ કોણ છે અત્યારે આપણી હારે. તો આ છે પકાજી ઠાકોર, ચેલેન્જ બોય ગઢપુર પરેશભાઈ, અર્જુનભાઈ ચેલેન્જ બોય ગઢપુર, જય માતાજી. જય માતાજી બધાય. તો જો આખી બસ ભરીને અત્યારે અમે જાવી છીએ અને અત્યારે પેલો હોલ્ડ થયો હતો અને હવે અમે જાવી છીએ આગળ. બાદશાહ કોમેડી, લાઈક શેર સબસ્ક્રાઇબ બાદશાહ કોમેડી. અમારી ચેનલ ને કરી નાખજો. આ ભાઈ ચેનલ ગઢપુર અનસબસ્ક્રાઇબ કરી નાખો. કરજો. આપણે જવાનું છે થાનગઢ અને અત્યારે ફાઇનલી ચોટીલા પૂજા છીએ. તો મિત્રો અત્યારે થાનગઢ પૂગવામાં છે અને આપણે જવાનું છે થાનગઢ અને 5 મિનિટનો ખાલી હોલ્ડ પાડ્યો છે ચા પાણી નાસ્તાનો. તો બધા ચા પાણી નાસ્તો કરે છે. બધા ચા પાણી નાસ્તો કરી લે એટલે આપણે અહીંથી નીકળશું. પછી તમારે ચા પાણી કઈ નથી પીવું? તો બરોબર. તારે પીવો છે ચા? હા, ચા તો પીવાની જ હોય ને. તારી હાટુ કોફી લીધી છે. ચાલશે. એ કોફી કેમ મંગાવી? અબે સાલે. ઓ પકાજી ચા પીધી? પકાજી નીંદમાં પી લીધી. સડોન ભાઈ સડોન, હવે તમારી વાટે ઉભી બધા ચા તો કાકા તમારે શૂટિંગમાં આવવાનું છે? તો બરોબર. હાલો મિત્રો, આપણી યારે અત્યારે સેલિબ્રિટી છે. તમે જુઓ કે આ છે ચેતનભાઈ, અલ્પેશ દલવાડી ચેનલમાં કામ કરે છે, અને આ છે રાજુભાઈ, સ્ટાર ગુજરાતી ચેનલમાં કામ કરે છે. તો હમણાં વિડીયો જોવો અને એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો. સ્ટાર ગુજરાતી મિસ્ટર પલ્લુ ચેલેન્જ બોય ગઢપુર અનસબસ્ક્રાઇબ કરવાની છે. અત્યારે અમે લોકેશન ઉપર તો પૂગી ગયા, પણ એક્ઝેક્ટ જગ્યા કઈ છે ને એમને મળતી નથી ને બધું ગોટાળે ચડ્યું છે. આ બધા જો હવે હે ને લોકેશન ગોતે છે જગ્યા.
આ મેપ ના સહારે બધા હાલતા હતા અને અત્યારે ગોટાળે ચડ્યા. મેપ ઉપર કોઈથી વિશ્વાસ કરવો નહીં. તો મેપમાં જોઈને અમે આ લોકેશન ઉપર પૂગ્યા, પણ એક્ઝેક્ટ જગ્યા અમારે જ્યાં જવાનું છે એ મળતી નથી. પણ અત્યારે 4 વ્હીલ આવી છે અને અમે પૂછી લેવી કે કઈ જગ્યાએ જવાનું. એટલે આ ઉભા રહ્યો, લેતા જાવ મને. લા મને મેકિંગ વહી જાવ હમણાં. It doesn't even matter. I had to fall to lose it all. But in the end, it doesn't even matter. I tried so હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને જ્યારે સવારે અમે અહીંયા એન્ટર થયા, એક ફેક્ટરી છે કોલસાની, એની અંદર એન્ટર થયા એટલે બધાના ફોન લેવામાં આવ્યા અને બધાના ફોન સ્વિચ ઓફ કરી દીધા. એટલે કોઈની પાસે ફોન હતો ને એટલે વિડીયો ઉતાર્યો નથી. પણ હવે હું ઘરે જઈને જે વસ્તુ થઈ છે, જે અહીંયા જે અમારી યારે જે અમે જે જોયું છે એ બધું હું તમને ઘરે જઈને વાત કરીશ. અને બધા પાસે આપણે અભિપ્રાય લેવી કે કેવી મજા આવી બધાને, અને કાલે કોણ આવશે કે નહીં આવે. 3 દિવસનું શૂટિંગ હતું, આજ પહેલો દિવસ હતો અને બધા બહુ થાકી ગયા છે, હેરાન થયા છે. તો કાલ આવશે કે નહીં આવે એ થોડુંક આપણે જાણી લેવી અને સીધા હવે જઈશું અહીંથી ઘરે. કેમ પરેશભાઈ, કેમ લાગ્યું આજ? મજા આવી? તોડવી નાખ્યા ભાઈ. કાલ આવવાનું છે પાછું? હવે આનું નામ ન લેવાનું. અર્જુનભાઈ કેમ મજા આવી આજ? એ હાથને દીધું તમે ભાઈ આવશો કાલ? કેમ લાગ્યું? મજા આવી આજ? આવવાનું છે કાલ ભાઈ? તો બધા છે ને બહુ થાકી ગયા છે ને કાલ આમાંથી લગભગ 10% 20% જાય છે, બાકી કોઈ કાલ જવાનું નથી. એની હાઈતે હાલો મિત્રો, હું આવી ગયો છું પાછો ઘરે અને જેમ મેં વાત કરી એવી રીતે એક સાઉથ નું મૂવી છે L2E એમ્પુરન, કે જેના હીરો છે મોહનલાલ. અને આ મૂવીમાં અમને કામ કરવાનો મોકો મળ્યો છે. તો અમે ગરડા અને બોટાદના 45 માણસો એક બસ લઈને ગયા હતા. મૂવીમાં એક એવો સીન ઉભો કરવાનો છે કે જે મચ્છી માર્કેટ છે અને એમાં પબ્લિક દેખાડવાનું છે. તો એ પબ્લિક દેખાડવા માટે ગરડા, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ બધેથી કેટલું બધું પબ્લિક બોલાવવામાં આવ્યું હતું. આ મૂવીનું શૂટિંગ એક કોલસાની ફેક્ટરીમાં ચાલુ હતું અને અમે જેવા કોલસાની ફેક્ટરીમાં એન્ટર થયા એટલે બધાના ફોન લઈને સ્વિચ ઓફ કરવામાં આવ્યા અને એની પાસે જમા કરી લીધા, કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ સેલ્ફી ન પાડે, કોઈ ફોટો ન પાડે, કોઈ પણ વ્યક્તિ કોઈ વિડીયો ન ઉતારે, એની સેફટી માટે એને બધાના ફોન લઈ લીધા હતા. અંદર ગયા એટલે સૌથી પહેલા એ લોકોએ નાસ્તો કરાવ્યો. નાસ્તો કર્યા પછી અમે આગળ વધ્યા તો ડ્રેસિંગ રૂમ હતો. ડ્રેસિંગમાં જે લોકોના સાદા કપડા હતા એ બધા એના હાલેમ હતા અને બીજા લોકોને એમને ડ્રેસ સીવી દીધા, કપડા બૂટકટ પેન્ટ સીવો અને મોટો કોલર વાળો શર્ટ બધાને સીવીને પહેરાવ્યા. અને જે લોકોના વાળ સરખા નહોતા એ મારી જેવાના વાળ એને હાવ કાપી નાખ્યા, મારા હાવ ટૂંકા વાળ કરી નાખ્યા અને અમુક લોકોને એને વીક પણ પહેરાવી હતી. બધા માણસોને તૈયાર કરીને ત્યાં બહાર બેહાર્યા અને સવારથી બપોર સુધી બધાનું ડ્રેસિંગ, મેકઅપ ને એવું બધું ચાલ્યું. તો બપોરે શૂટિંગ ચાલુ થયું અને બધા માણસો બહાર તૈયાર થઈને બેઠા હતા અને જેટલા માણસોને એને જરૂર પડે એટલા માણસોની ફેક્ટરીમાં લઈ જતા હતા. 5-10 જેવી રીતે જેની જરૂર પડે, જેવો સીન આવે, જેટલું પબ્લિક એને બતાવવાનું હોય તો એવી રીતે એ માણસોને અંદર લઈ જતા. તો મૂવીનું શૂટિંગ ચાલુ થઈ ગયું બપોરે અને સાંજ સુધી ચાલ્યું અને બધા માણસો બહાર બેઠા હતા. જેવી માણસોની જરૂર પડે એવી રીતે બધાને અંદર લઈ જતા. અને એવું નથી કે બધા માણસોનો અંદર વારો આવી ગયો હતો, પણ 80% લોકો એવા હતા કે જેને મૂવીમાં કામ કરવાનો મોકો મળ્યો અને 20% લોકો એવા હતા કે જે બહાર બેઠા હતા. અને મૂવીનું શૂટિંગ 3 દિવસ ચાલવાનું હતું એટલે જે આજે વારો નથી આવ્યો એનો વારો કાલે આવી જશે.
તો જે લોકો બહાર બેઠા હતા એને ફેક્ટરીમાં જવું હતું, અને જે લોકો ફેક્ટરીમાં હતા એને બહાર આવવું હતું, કારણ કે અંદર હતું મચ્છી માર્કેટ. તો મચ્છીની સ્મેલ એટલી બધી આવતી હતી તો બધાને માથું દુખતું હતું. અંદર પાણીની વ્યવસ્થા નહોતી, અંદર ટોયલેટની વ્યવસ્થા નથી, તો અંદરવાળા બધા બહુ હેરાન થયા. અને બહાર પણ એવું હતું કે બપોરે 2 વાગ્યા સુધી ક્યાંય પાણી જ નહોતું, બધા પાણી હાટું બહુ હેરાન થયા છે. અને છેલ્લે 8 વાગે શૂટિંગ પૂરું થાય છે, અને 8 વાગ્યા પછી બધાને ત્યાં જમવાનું હતું. તો જમીને અમે બધા બહાર નીકળ્યા, અને સૌથી પહેલા તો બધાએ પોતાના ફોન લીધા, અને અમુકને 60 મિસ કોલ આવેલા હતા, અમુકને 17 મિસ કોલ આવેલા હતા. બધાએ સૌથી પહેલા બધાએ પોતાના ઘરે વાત કરી, અને કોઈને ખબર જ નહોતી કેટલા વાગ્યા સુધી. બધાને એવું હતું કે 6 વાગે આપણને છૂટા કરી દેવાના, પણ 8 વાગ્યા સુધી હતા. તો બધાના બહુ એટલે બહુ ફોન આવ્યા હતા, અને અમે જમીને સીધા નીકળી ગયા ત્યાંથી ઘરે આવવા માટે. પણ સારી વસ્તુ એક એ હતી કે એ લોકો અહીંયાથી બસમાં લઈ જાય અને પાછા ઘર સુધી બસમાં મેકી જાય. સવાર બપોર સાંજનું જમવાનું હતું, અને બધા લોકોને 400 રૂપિયા એ દાડી પણ આપતા હતા. એટલે અમે લોકો દાડીએ ગયા હતા એવું અમારે માનવાનું, કારણ કે બધા બહુ હેરાન થયા હતા, અને બીજા દિવસે લગભગ હવે કોઈ જવાનું નથી. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણું ધ્યાન રાખો.